વરસાદથી ઊંઝા યાર્ડમાં લાખો રૂપિયાનો પાક તબાહ થયો। મહેસાણા જિલ્લાના ઊંઝામાં ભારે પવન સાથે ત્રાટકેલા વરસાદે ખેડૂતો અને વેપારીઓની ચિંતામાં વધારો કર્યો છે। ઊંઝા એપીએમસીમાં ખુલ્લામાં રાખેલો મસાલા પાક પલળી જતા મોટા પાયે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। હાલ મસાલા પાકોની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે। હાલમાં ઊંઝા માર્કેટયાર્ડમાં 1 લાખ કરતાં વધુ વિવિધ જણસીઓની આવક નોંધાઈ રહી છે, ત્યારે અચાનક ત્રાટકેલા માવઠાએ રમત બગાડી છે। ભારે પવન અને ગાજવીજ સાથે આવેલા વરસાદમાં યાર્ડમાં ખુલ્લામાં પડેલો ખેત પેદાશનો જથ્થો પલળી ગયો। જીરું, વરિયાળી અને ખાસ કરીને ઇસબગુલ પલળી જતા ખેડૂતો અને વેપારીઓને આર્થિક ફટકો પડ્યો। વરસાદને કારણે સેંકડો ખેડૂતો યાર્ડમાં ફસાઈ ગયા અને રાત્રિ રોકાણ કરવાની ફરજ પડી। કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર। માવઠાથી કેરીનો પાક ધોવાયો। કેરી માટે વેરી બન્યું છે માવઠું। ગીર સોમનાથમાં કેરીની ખેતી કરતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। ગીરની પ્રખ્યાત કેસર કેરી પર આ વખતે ડબલ માર પડ્યો છે। એક તરફ કમોસમી વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું, તો બીજી તરફ મધ્યો, ઈયળ અને ઘોડા જેવા જીવજંતુઓએ ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે। જે કેરી ક્યારેક ગીરની ઓળખ ગણાતી હતી, એ જ કેરીને બચાવવા માટે ખેડૂતો સંઘર્ષ કરી રહ્યા છે। ખેડૂતો માટે કેસર કેરી માત્ર પાક નથી, એ તેમના જીવનનો આધાર છે। વર્ષભર મહેનત કરીને, ઝાડોને સંતાડીને, પાણી આપીને, દવાઓનો ખર્ચ કરીને તેઓ આ પાક તૈયાર કરે છે। પરંતુ આ વર્ષે જ્યારે પાક તૈયાર થવાનો સમય આવ્યો, ત્યારે કુદરતે ફરી એકવાર પરીક્ષા લીધી। કમોસમી વરસાદે ફૂલ અને નાની કેરીઓને જાળી નાખી, અને જે બચી છે તે જીવજંતુઓના ભોગ બની રહી છે। ખેડૂતોએ અનેક પ્રકારની દવાઓનો છંટકાવ કર્યો, હજારો રૂપિયાનો ખર્ચ કર્યો, પરંતુ છતાં પણ કોઈ યોગ્ય નિકાલ મળતો નથી। દરેક દિવસ સાથે તેમની ચિંતા વધતી જાય છે। ખેડૂતોના કહેવા મુજબ આ વર્ષે માત્ર 30 થી 35% જ કેસર કેરી બજારમાં આવવાની સંભાવના છે। એ પણ ત્યારે જ શક્ય છે જ્યારે આગામી દિવસોમાં વાતાવરણ અનુકૂળ રહેશે। આ આંકડો માત્ર એક આંકડો નથી, પરંતુ તે ખેડૂતોના તૂટતા સપનાઓની સાક્ષી છે। મિની વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા વિજાપુર તાલુકામાં વીજપોલ જે હતા તે ધરાશાયી થઈ ગયા। રાજ્યમાં અચાનક આવેલા કમોસમી વરસાદ અને ભારે પવન સાથે આવેલા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે। ત્યારે ગાંધીનગરના માણસા અને વિજાપુર તાલુકામાં અંદાજે 20 જેટલા વીજપોલ ધરાશાયી થતા અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। ખાસ કરીને માણસા વિજાપુર રોડ પર આવેલા ગામો વીજળી ગુલ થવાને કારણે અંધારપટમાં ગરકાવ થઈ ગયા હતા। વાવાઝોડાને કારણે અનેક તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા, તેમજ વીજ પ્રભાવિત થતા ગામના પાણીના બોર બંધ થઈ ગયા, જેને લીધે ગામના લોકોને પાણી અંગેની મુશ્કેલી વેઠવાની નોબત પણ આવી હતી, જેથી મોડી રાતથી આ વિસ્તારમાં વીજ ટીમ કામે લાગી હતી।